પોરબંદરમાં ગયા વર્ષે સારો વરસાદ પડવાને કારણે હાલ ઉનાળુ પાકની આવક શરૂ થઈ ગઈ છે અને મગ, ચોરી અને તલ મોખરે છે. લોકો તેનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. મે મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે લોકો શાકભાજીને બદલે કઠોળ વધુ ખાતા હોય છે. ત્યારે આ ત્રણેય રવિ પાકની આવક શરૂ થતાં જ વેપારી અને ગ્રાહકોમાં હર્ષની લાગણી પ્રસરી ઉઠી છે. આ વર્ષ સરેરાશ સારા વરસાદ સારો થવાની પાણીની સંતોષકારક સ્થિતિને કારણે પોરબંદરની આસપાસના વિસ્તારમાં ઉનાળુ પાક વાવેતર મોટા પ્રમાણમાં થતાં પોરબંદર માર્કેટની યાર્ડમાં ઉનાળુ પાકોની સારા પ્રમાણમાં આવક શરૂ થઈ ગઈ છે. તેમજ મગ, તલ અને ચોળી હાલ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, ચણા, ચોખા એમ વિવિધ રવિ પાકની આવકને જોતા પોરબંદરનું માર્કેટિંગ યાર્ડ ધમધમતું રહે છે. હાલ નવા મગની આવક જોવા મળી રહી છે અને ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે. લોકો મગની ખરીદી કરી રહ્યા છે અને કહેવાય છે ને, મગ ચલાવે પગ. દરેક કઠોળ પ્રોટીનથી અને વિટામિનથી ભરપૂર છે, પરંતુ મગ એ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે કારણ કે પચવામાં હલકું અને શરીર ઉતારવામાં પણ ફાયદાકારક છે. ડૉક્ટર બીમાર લોકોને મગનું પાણી, બાફેલા મગ, મગની દાળ, શાક, સ્પ્રાઇટ અથવા ખીચડી એ સૌથી હેલ્ધી માનવામાં આવે છે અને આપણા ગુજરાતી લોકોને ઘરે ખીચડી ખૂબ બનાવવામાં આવે છે અને મંદિરોમાં પણ ખીચડીની પ્રસાદી પીરસવામાં આવે છે. એ જોતાં બહોળા પ્રમાણમાં મગની આવક થવાથી લોકો અને વેપારીઓ હર્ષાયા છે. પોરબંદરના બરડા પંથકમાં મગનું સૌથી વધુ વાવેતર હોવાથી આવક પણ સારા પ્રમાણમાં થઈ છે અને હવે પાક તૈયાર થઈ જતાં નવા મગની આવક બહોળા પ્રમાણમાં જોવા મળી રહી છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં મગનો ભાવ ₹1700થી 2000 સુધીનો જોવા મળી રહ્યો છે. સાથે મગની આવક 7500 કિલોની થઈ રહી છે. માર્કેટિંગ યાર્ડમાં કેટલા દિવસોથી મગની આવક શરૂ થઈ છે? કેટલા નિયમિત આવક અને શું ભાવ? એકાદ સપ્તાહથી મગની આવક થઈ છે, ઉનાળુ મગની આવક. ખાસ કરીને આપણા બરડા પંથકમાંથી જ આવે છે, ગામડામાંથી. અને એકાદ સપ્તાહમાં કદાચ 21,200ની આવક થઈ છે કિલોમાં અને ભાવ પણ સારા મળી રહ્યા છે. 1700થી 2000 સુધીનું વેચાણ થઈ રહ્યું છે. ગત વર્ષ કરતાં આ વખતે કેવો ભાવ? ગત વર્ષ કરતાં 100-200 રૂપિયાનો ફરક છે. આ વખતે વધારે છે ભાવ. સારા ભાવ મળે છે ખેડૂતોને. આ વખતે વાવેતર કેવું છે? વાવેતર ઓછું છે, ગત વર્ષ કરતાં ઘણું ઓછું છે. આ વખતે પાણીની તકલીફ છે, એના હિસાબે વાવેતરે ઘણું ઓછું છે. મગની ક્વોલિટી? મગની ક્વોલિટી બહુ સારી અત્યારે. બહુ સારા મગ બહુ સારા આવે છે.